જય શ્રી ગણેશ. આપણે ગણેશના એક નામ સુમુખ વિશે જાણીશું. તો મિત્રો, આજે આપણે એકદંત વિશે જાણીએ. એકદંત એટલે એક દાંત વાળો. જ્યારે ભગવાન શિવ તપમાં બેઠા હતા ત્યારે ગણેશને કીધું કે ગણેશ, જ્યાર સુધી મારું તપ ન પૂરું થાય ત્યાર સુધી કોઈને અંદર આવવા ન દેતો. તો ગણેશ તો પિતાની આજ્ઞાનું પાલન કરવા જતો રહ્યો. તો પરશુરામ ભગવાન આવ્યા અને કહ્યું કે મને જવા દે. તો ગણેશજીએ કહ્યું કે હું ન જવા દઉં. તો પરશુરામ ભગવાને કહ્યું કે મને કોઈ રોકી ન શકે. તો ગણેશે કહ્યું કે તને કોઈ રોકી ન શકે, પણ હું તને રોકીશ. તો ત્યારે ગણેશ અને પરશુરામ ભગવાન વિશે યુદ્ધ થયું. તો પરશુરામે એનું પરશુ ગણેશના મોંમાં માર્યું અને તે તેમનો એક દાંત હતો ત્યાં જઈને લાગ્યું. ત્યારથી તેમનો દાંત ખંડિત થઈ ગયો, એટલે તેમનું નામ એકદંત પડ્યું. તો મિત્રો, તમને લાગતું હશે કે ગણેશજીના તો બે દાંત છે, પણ એમાં એક દાંત ખંડિત અને એક દાંત અખંડિત છે. અખંડિત દાંત શ્રદ્ધાનું પ્રતીક છે અને ખંડિત દાંત બુદ્ધિનું પ્રતીક છે. તો બાળ મિત્રો, પ્રભુ કાર્યમાં હંમેશા બુદ્ધિ ન હોય તો ચાલશે, પણ શ્રદ્ધા હોવી જોઈએ. મળીશું.